નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જે લોકો મિત્રો વિડીયોની અંત સુધી જય કામદેવ લખે તેમની બધી ઈચ્છા પૂર્ણ થશે। તો મિત્રો સૂતા પહેલાં આ બે શબ્દ તમારી જાતને કહો કે તે ગમે એટલી સુંદર હોય, ચિત્ર તમારા પ્રેમમાં પાગલ ન થાય તો કહેજો। મિત્રો, સ્ત્રી પોતે તમને બોલાવશે, પરંતુ તેના માટે તમારે આખો વિડીયો જોવો પડશે। મિત્રો, જો તમે પણ તમારા જીવનમાં કોઈ પણ સ્ત્રીને પ્રેમ કરો છો, તમે તેને તમારા હૃદયથી ખૂબ જ વધારે પ્રેમ કરતા હોય, તમે પ્રેમ કરતા તેની સાથે કંઈક વધુ પણ ઈચ્છતા હોય, પરંતુ એવું નથી થતું। સ્ત્રી કોઈને કોઈ બહાનાથી તમને લગ્નની ના પાડી દેતી હોય, અથવા તમે તેના વિશે વાત પણ કરી શકતા નથી। તો મિત્રો, આવી પરિસ્થિતિઓમાં તમે ગભરાઈ જાઓ છો અને તમે આગળ શું કરવું તેની ચિંતા કરતા જ રહેતા હોય। તો મિત્રો, આજે મેં તમને આ દુઃખનો અંત લાવ્યો છે। મિત્રો, આજના આ ટૂંકા વિડીયોમાં હું તમને એક ચમત્કારી અને સરળ ઉપાય તમને બતાવવા જઈ રહી છું। જો કોઈ પણ આ ઉપાય યોગ્ય રીતે, યોગ્ય સમયે અને સાચા હૃદયથી કોઈ પણ ભૂલ કર્યા વગર જ કરશે, તો મિત્રો તેની પ્રેમ સંબંધિત બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે। મિત્રો, આ ઉપાય એટલો બધો ચમત્કારી છે કે જો તમે આ રીતે કરશો તો તમને ગમતી કોઈ પણ સ્ત્રી, પછી ભલે તે પરિણીત હોય, કુંવારી હોય, તમારી સાથે લગ્ન કરવા માંગશે। તમે તેના પર વિશ્વાસ નહીં કરી શકો। તો મિત્રો, જો તમે ખરેખર કોઈ પણ સ્ત્રીને પ્રેમ કરતા હોય અને તેની સાથે લગ્ન કરવા માંગતા હોય, તો મિત્રો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં અમને જણાવજો, જય કામદેવ મહારાજ લખજો। આમ કરવાથી તમારો સંદેશ સીધો પ્રેમના દેવતા સુધી પહોંચે અને તમારી ઈચ્છા ખૂબ જ ઝડપથી પૂર્ણ થવા લાગે છે। મિત્રો, તેથી તમે હવે જેમ કે મેં તમને હમણાં જ કહ્યું હતું કે જો તમે કોઈ પણ સ્ત્રીને પ્રેમ કરો છો, પરંતુ તે તમારા પ્રેમને અવગણતી હોય, તો આજે હું તમને એક જૂનું અને અસરકારક ઘરેલું ઉપાય જણાવવા જઈ રહી છું, જે આ સમસ્યાનું નિરાકરણ તમને લાવી શકે છે। આ ઉપાય એટલો સરળ છે કે તમે તેને ફક્ત જ 2 જ મિનિટમાં તમે ઘરે બેઠા બેઠા આ ઉપાય કરી શકો છો। પછી મિત્રો, સ્ત્રી આપમેળે જ તમારી પાસે આવશે, તે તમારી દરેક વાત સ્વીકારશે અને તમારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બનાવવા માટે તે તૈયાર થઈ જશે। તમે જે કંઈ પણ કહો છો તે કરવા તૈયાર રહેશે, પરંતુ યાદ રાખો, આ બધું જ સાચા હૃદય અને સાચા ઈરાદાથી તમારે કરવાનું છે, તો જ તમને તેનો ફાયદો મળશે। આજનો વિડીયો મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે। જો તમે આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય, તો પહેલાં મિત્રો હું પૃષ્ઠભૂમિ સમજાવું કે કેવી રીતે કરવું તે સમજાવીશ, અને અંતે હું તમને તેને વધુ અસરકારક કેવી રીતે બનાવવાનું તે અંગે કેટલીક ટિપ્સ પણ તમને આપીશ। પરંતુ પહેલાં ચાલો આપણે સમજી લઈએ કે પ્રેમની દુનિયામાં આવી સમસ્યાઓ શા માટે ઊભી થાય છે। આજકાલ મિત્રો, સમય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે। લોકો સોશિયલ મીડિયા પર આપમેળે જ ક્યારેક કામ પર, તો ક્યારેક કોલેજમાં, અથવા તો પડોશમાં કોઈને જોયા પછી તેઓ પ્રેમમાં પડતા હોય છે, પરંતુ ક્યારેક સ્ત્રી તમારી લાગણીઓ સમજી નથી શકતી, અથવા તો તે પહેલેથી જ સંબંધમાં છે। ઉદાહરણ તરીકે, જો તે પરિણીત હોય, તો મિત્રો તેના માટે તેના પતિ અથવા પરિવારને છોડીને જવાનું મુશ્કેલ બની જાય છે। તે તમારી સાથે વાત કરવામાં પણ અચકાતી હોય છે, તે તમારા કોલ્સને અવગણતી હોય છે, પરંતુ મીટિંગ્સનો ઇનકાર કરતી હોય। આ પરિસ્થિતિ વ્યક્તિને હતાશ કરી દે છે, ઊંઘ હરામ થઈ જાય છે અને કામ રહસ્યહીન બની જાય છે અને જીવન એક બોજ જેવું લાગવા લાગે છે। તો મિત્રો, મેં આવી પરિસ્થિતિઓમાં પુરુષો અને સ્ત્રીઓના હતાશમાં સરી પડવાની ઘણી બધી વાર્તાઓ સાંભળી છે। જોકે કેટલીક પ્રાચીન ધાર્મિક વિધિઓ અથવા તો ઉપાયો છે કે જે ઉર્જા અને શ્રદ્ધા પર આધારિત છે અને લોકો માને પણ છે તે કામ કરે। આ ઉપાય પ્રાચીન જ્યોતિષીય અને તંત્ર મંત્રોથી પ્રેરિત એક એવો ઉપાય છે કે આ જાદુ નથી, પરંતુ મિત્રો તમારી ઉર્જાને કેન્દ્રિત કરવાની એક રીત છે। જો તમે તેને યોગ્ય રીતે કરો
તો મિત્રો પરિણામ આશ્ચર્યજનક પણ હોઈ શકે છે. હવે ચાલો આ ધાર્મિક વિધિ વિશે આપણે વાત કરી લઈએ. આ ધાર્મિક વિધિ તમારે કેવી રીતે કરવી? તો મિત્રો, આ ધાર્મિક વિધિ સૂતી વખતે તમારે કરવામાં આવે છે. થોડું વિચિત્ર લાગશે, પરંતુ મિત્રો, પ્રાચીન ગ્રંથોમાં આવા ઘણા બધા ઉપાયોનું વર્ણન છે જે અર્ધજાગૃત મનની શક્તિને ઉર્જા સાથે જોડે છે. ઊંઘ દરમિયાન તમારું મન સૌથી વધુ ગ્રહણશીલ હોય છે, અને જો તમે તેની સાથે કોઈ પણ મંત્ર અથવા તો દ્રશ્યકરણ જોડો તો તે ઉર્જા, સપના એના દ્વારા બ્રહ્માંડમાં પ્રસારિત થવા લાગે છે અને તમારા ઈરાદાઓને પૂર્ણ કરે છે. આ યુક્તિ માટે તમારે એક ફોટો અથવા તો કાગળની કાપલીની તમને જરૂર પડશે, જેના પર સ્ત્રીનું નામ તમે લખેલું હોય. તમારા મોબાઈલ ફોન પર તમારે ફોટો વાપરી શકાય, પરંતુ મિત્રો, છાપેલ કાગળ વધુ સારું રહેશે. આ ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય સાંજના સૂતા પહેલાંનો છે, કારણ કે રાત્રે ચંદ્રની ઉર્જા લાગણીઓને મજબૂત બનાવે છે. તેને એકલા કરો જેથી કોઈ તમને ખલેલ ન પહોંચાડી શકે. ચાલો મિત્રો, હવે આપણે પગલાંની સૂચનાઓ સમજીએ, પરંતુ તે પહેલાં ચાલો સમજી લઈએ કે આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ ભૂલો ટાળવી. જો તમે તેને યોગ્ય રીતે નહીં કરો તો તમને કોઈ પરિણામ નહીં મળી શકે. આ ઉપાય ઉતાવળ કરવાનો નથી. પહેલાં રાત્રે તમારા પલંગ પર તમારે સૂઈ જાઓ, લાઇટ બંધ કરો અને તમારા ઓશિકાની નીચે તમારે તે સ્ત્રીનો ફોટો અથવા કાગળનો ટુકડો મૂકો, જેના નામ સાથે મંત્રનો જાપ કરો. આ ઓમ રીમ અમુકી મમમ વાશ્યમ ક્રુરુ સ્વાહા આ મંત્ર તમારી મોહિનીની મનમોહક શક્તિ માટે એક શક્તિશાળી મંત્ર છે. અમુકીને સ્ત્રીના નામથી બદલો. આ મંત્રને ધીમે ધીમે ઓછામાં ઓછા 11 વાર તમે જાપ કરો, પરંતુ સ્પષ્ટ બોલતી વખતે તમારે તમારી આંખો બંધ રાખવી અને તમે જે સ્ત્રીને આકર્ષવા માંગતા હોય તમારે તેનો ચહેરો યાદ કરવો. તેની સાથે તમારે રોમેન્ટિક ક્ષણોની કલ્પના કરવી. મંત્રનો જાપ કર્યા પછી ફોટો અથવા સ્લીપ તમારે તમારા ઓશિકાની નીચે મૂકવી અને સૂઈ જવું. ધ્યાનમાં રાખો કે આ ઉર્જા હવે તે સ્ત્રી સુધી પહોંચી રહી છે અને તમારો ચમત્કારી ઉપાય હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે. હવે રાહ જુઓ. લોકો કહે છે કે તેની અસર થોડા કલાકો અથવા બીજા દિવસે અનુભવવામાં લાગે છે. સ્ત્રી તમારા સપનામાં, ટેક્સ્ટમાં, કોલમાં અથવા તો મળવા માટે કહી રહી. તમે જે કહો તે બધું જ સ્વીકારશે અને તમારી સાથે સમય વિતાવવા તે માંગશે. અને મિત્રો, હવે તે તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે. પરંતુ યાદ રાખો, તે બધું તમારા ઈરાદા પર આધાર રાખે. જો તમારો પ્રેમ સાચો હશે તો સંબંધ ટકી રહેશે. જો તે ફક્ત સમયની વાત છે તો સમસ્યાઓ ઊભી પણ થઈ શકે છે. તો હવે ચાલો મિત્રો, આ યુક્તિને આપણે વધુ વિગતવાર સમજી લઈએ. ફોટો અથવા સ્લીપ તમારે શા માટે પહેલા સ્થાને મૂકવી? કારણ કે તે સ્ત્રીની ઉર્જા સાથે જોડાય છે અને અર્ધજાગૃત પ્રભાવિત કરે છે. પ્રાચીન તંત્રમાં નામ અથવા તો છબીનો ઉપયોગ તમારી વશીકરણ માટે થાય છે. જો તમે કાગળના સ્લીપ પર લાલ સહીથી તેનું નામ લખો છો તો અસર વધી શકે. અને ઊંઘ દરમિયાન શા માટે? કારણ કે ઊંઘ દરમિયાન અર્ધજાગૃત મન સક્રિય થાય છે અને બ્રહ્માંડ સાથે જોડાય છે. અને રાત્રિનો સમય એટલા માટે કારણ કે ચંદ્ર પ્રેમ અને લાગણીનું પરિબળ છે. સાચા ઉચ્ચારણ સાથે મંત્રનો તમારે જાપ કરવો. લાંબા સમય સુધી વીંટી ખેંચો. 11 વાર કેમ જાપ કરો? કારણ કે તે આકર્ષણ માટે એક શક્તિશાળી સંખ્યા છે. જો તમે ઈચ્છો તો તમે તેને 51 વાર પણ પુનરાવર્તન કરી શકો. પરંતુ શરૂઆતમાં તમારે 11 પરંતુ વિચારી રહ્યા છો કે શું આ કામ કરે છે, તો હું તમને કેટલાક ઉદાહરણો પણ તમને આપીશ. કે એક વ્યક્તિ હતો જેને તેના ક્રશને પ્રેમ કરતો, પરંતુ તેને અવગણ્યો. તેણે આ ઉપાય અજમાવ્યો અને તે બીજા જ દિવસે તેને મેસેજ કર્યો અને તેને મળવા માટે આવી. તેઓ હજુ પણ સાથે છે. બીજું ઉદાહરણ, એક વ્યક્તિને તેના પરિણીત મિત્રને
ઈચ્છતા હતા અને આ ઉપાય અજમાવ્યા પછી તેને પણ તેનો ફોન ઉપાડ્યો અને વાત કરવાનું શરૂ કર્યું. અમે આ વાર્તાઓ સાંભળી છે, પરંતુ મિત્રો લોકો તેમના પર વિશ્વાસ કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ અર્ધજાગૃત મન પર પ્લેસિબો અસરની શક્તિ હોઈ શકે છે. તમારી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ આપે છે જે આકર્ષણ બનાવે છે. પરંતુ ગમે તે હોય અને તેને તમે અજમાવવામાં શું નુકસાન છે, તો હવે મિત્રો કેટલીક સાવચેતીઓ. પ્રથમ, આ ઉપાય ફક્ત પુરુષો માટે નથી. સ્ત્રીઓ મંત્રમાં ફેરફાર કરીને પણ તેનો ઉપયોગ પણ કરી શકે છે. બીજું કે જો સ્ત્રી પહેલેથી જ ખુશ હોય તો મિત્રો તેને દબાણ તમારે ન કરવું જોઈએ, કારણ કે કર્મ પાછું આવે છે. ત્રીજું, જો તમને ડર લાગે કે અસ્વસ્થતા અનુભવાય છે તો મિત્રો તેનો પ્રયાસ તમે ન કરો. ચોથું કે જો તમને પરિણામ ન દેખાય તો ફરીથી પ્રયાસ કરો, પરંતુ 5 દિવસોમાં અંતરાલ રાખો. પાંચમું, ફોટાને આદરથી જુઓ. આ યુક્તિને મજબૂત બનાવવા માટે અહીં કેટલીક વધારાની ટિપ્સ પણ તમને આપવામાં આવી છે. તમારે સૂતા પહેલાં દરરોજ 11 વખત સ્ત્રીનું નામ લેવું. તેના ફોટાની તમારે કલ્પના કરવી. તમારા આહારમાં તમારે મીઠાઈનો સમાવેશ કરવો, કારણ કે મીઠાઈઓ પ્રેમમાં વધારો કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જો તમે જ્યોતિષમાં વિશ્વાસ કરો છો તો પૂર્ણ ચંદ્રની રાત પસંદ કરો. તેને તમારા ઓશિકાની નીચે રાખ્યા પછી માનસિક રીતે બ્રહ્માંડનો આભાર માનો. હવે જો તમે એ વિચારી રહ્યા હોય કે આવા ઉપાયો ક્યાંથી આવ્યા, તંત્ર પરના પ્રાચીન ભારતીય ગ્રંથો જેમ કે મોહિની વશીકરણ અથવા તો કામસૂત્ર આવી ઘણી બધી પદ્ધતિઓનું વર્ણન કરે છે અને આ પદ્ધતિઓ અર્ધજાગૃત ઉર્જા પર આધાર રાખે છે. આ વિડીયો આજકાલ સોશિયલ મીડિયામાં વધુ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે મિત્રો લોકો તાત્કાલિક ઉકેલો પણ શોધી રહ્યા છે. પરંતુ જો લાખો વ્યૂઝ હોય તો તમે સમજો કે લોકો કેટલાક ઉત્સુક છે. પણ હું તમને સલાહ આપીશ કે પહેલા સાચો પ્રેમ શોધવાનો તમે પ્રયાસ કરો, વાત કરો, સમજો, ઉકેલો અને છેલ્લે આ ઉપાય હોવો જોઈએ. તો ચાલો પ્રક્રિયાને વધુ વિગતવાર સમજાવીએ. તો મિત્રો, રાત્રે પથારીમાં તમારી જાતને તમે કલ્પના કરો. ધ્યાન સુધારવા માટે લાઇટ બંધ કરો. તમારા ઓશિકાની નીચે એક ફોટો મૂકો. ઊંડો શ્વાસ લ્યો. મંત્રનો જાપ શરૂ કરો અને પહેલો જાપ ઉમ્હા નામમ વાસ્યમ કુરુરો સ્વાહા અને બીજો, ત્રીજો અને તેથી વધુ 11 વખત દરેક વખતે તેનો ચહેરો યાદ રાખો અને તેની સાથે હોવાની કલ્પના કરો. સૂતી વખતે તમારે ઈચ્છા પૂર્ણ થાય કહો. સૂઈ જાઓ અને સવારે ઉઠો. તપાસો કે તેનો સંદેશ મળ્યો કે નહીં. જો નહીં તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. ક્યારેક તેમાં 2 કે 3 દિવસ લાગે. અસર કેવી રીતે કાર્ય કરે છે? ધારો કે સ્ત્રી તમારા મનમાં તમારી છબી રાખે છે, તે તમને યાદ કરે છે અને તમારા તરફ આકર્ષાય. તે તમારી સાથે વાત કરવા, તમને મળવા અને આત્મીય બનવા માટે પણ તે તૈયાર થઈ જાય. પરંતુ આદર રાખો, દબાણ ન કરો. હવે જો તમને લાગે કે તમે તે જાતે કરી શકતા નથી તો મિત્રો નિષ્ણાતનો તમે સંપર્ક કરી શકો. પરંતુ પહેલાં જાતે તમે પ્રયાસ કરો. આવા ઉપાયોમાં શ્રદ્ધા એ ચાવી છે. જો તમારું હૃદય શુદ્ધ હશે તો બધું જ સાચું થશે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે તમે શેર કરજો. ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.